हे परम कृपाळु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे परम कृपाळु, हे नारायण प्रभु, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। परीक्षित राजा ने सुखदेव प्रभु खातरी આપે છે બે ઘડી અથવા તો ગમે તેટલો ટૂંકો સમય હોય અંતઃકરણથી પ્રભુ એમનું સ્મરણ, એમનું કીર્તન, એમના ભજન, એમના સત્સંગ જો થઈ જાય તો મોક્ષ ગતિ, મુક્તિ મળી શકે છે। એમાં કોઈ શંકા નથી કરવાની, પણ નથી આપણને કોઈને ખબર આ શ્વાસ ક્યાં સુધી ચાલુ રહેવાની, ગમે ત્યારે ઈ તો બંધ થઈ જાય હો। पंडितों कहे सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन की है ये ज्योति, जीवन की है ये ज्योति, बुझ जाए जलते जलते, सांसों का क्या भरोसा। वाला भक्तों, जीवन है 4 दिन का, जीवन है 4 दिन का, 2 दिन की है जवानी, 2 दिन की है जवानी, जब आएगा बुढ़ापा, जब आएगा बुढ़ापा, थक जाए चलते चलते, चलते चलते, समझा नहीं तू इशारा,
तेरी बात बिगड़ी हर बार बनते बनते सांसों का क्या भरोसा जीवन का क्या भरोसा कब मौत आ जाएगी काया और माया तेरी काया और माया तेरी तेरे साथ न आएगी। इसलिए पुण्यात्माओं काया पे गुमान न कर, ये तो माटी का खिलौना है, ये तो माटी का खिलौना है। चाहा तेरा होगा नहीं, लिखा भाग्य का ही होगा, लिखा भाग्य का ही होगा। जीवन का क्या भरोसा जीवन का क्या भरोसा रुक जाए चलते चलते रुक जाए चलते चलते અને આપણે બીજી રીતે પણ કીધું છે ઘણા પંડિતોએ અનેક રીતે સમજાયું છતાંય આપણને નથી સમજાતું। क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं है किसी का, साथ देती नहीं है किसी का। दुनिया की है हकीकत पुरानी, दुनिया की है हकीकत पुरानी, चलते रुकना है इसकी रवानी, चलते रुकना है इसकी रवानी। फर्ज पूरा करो बंदगी का, फर्ज पूरा करो बंदगी का, साथ देती नहीं है किसी का। क्या भरोसा इस जिंदगी का, शम्मा बुझ जाएगी जलते जलते, शम्मा बुझ जाएगी जलते जलते, श्वास रुक जाएगी चलते चलते, दम निकल जाएगा आदमी का, दम निकल जाएगा आदमी का, साथ देती नहीं है किसी का। हम रहे ना मोहब्बत रहेगी, हम रहे ना मोहब्बत रहेगी, दास्तां अपनी दुनिया कहेगी, नाम रह जाएगा आदमी का, नाम रह जाएगा आदमी का, साथ देती नहीं है
किसी का, साथ देती नहीं है किसी का। वाला भक्तो, પરીક્ષિતની જેમ જ ખટવાંગ રાજાને પોતાનું આયુષ્ય બહુ જ ટૂંકું 48 મિનિટ, પણ એમણે મુક્તિ મેળવી લીધી છે. ભીષ્મ પિતા એમને વરદાન માંગવાનું કહ્યું. કૃષ્ણએ કે આપના આશીર્વાદ તો પાંચાલીને જ મળવાના હતા, આપ અફસોસ નહીં કરો, તમારે વરદાન માંગવું હોય તો તમે માંગી લ્યો પિતામહ. ત્યારે પિતામહ સમજી ગયા કે આ બ્રહ્મ સ્વરૂપ છે. એમણે માંગ્યું છે, આપણે પણ એ જ માંગવાનું. જ્યારે જ્યારે આપણે પરમાત્મા સમક્ષ જઈએ, દર્શન થાય, અવસર પ્રાપ્ત થાય, ત્યારે એ જ માંગવાનું કે જે પિતામહે માંગ્યું હતું. મારું આખું ખૂટે જે ઘડીએ, મારા હૃદય કમળમાં બિરાજજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને શ્રીજી સુધારજો. કૃષ્ણએ અંતિમ સમયે ભીષ્મ પિતાની શંકાઓ દૂર કરી છે બધી. અને બચપણમાં એક સર્પને ફેંક્યો કાંટામાં, એને કાંટા લાગ્યા. વાલા ભક્તો, એટલે બાણશૈયા ઉપર રહેવું પડ્યું છે. કોઈ પણ કર્મ એ આપણે સામે આવે જ છે. વાલા ભક્તો, એ સત્કર્મ હોય કે કોઈ અવળું કર્મ હોય, કપટ હોય, ચોરી હોય, લૂંટ હોય, આવા બધા કર્મો આપણે અભિમાનના કારણથી કરતા હોઈએ છીએ. ભીષ્મ પિતા કહે, હે ગોવિંદ, હે કૃષ્ણ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુ એવું માગું છું, રહે હૃદય કમળમાં તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું, ભક્તિ કરતા છૂટે મારા
રહે જન્મો જન્મ તારો સાથ ગોવિંદ એવું માગું છું તારું મુખનું મનોહર જોયા કરું રાત દાડો ભજન તારું કર્યા કરું રહે અંત સમયે તારું ધ્યાન ગોવિંદ એવું માગું છું હે પ્રભુ પિતામહ ઉવાચ મારી આશા નિરાશા કરશો નહીં મારી આશા ને નિરાશ કરશો નહીં મારા અવગુણ ચિત્તમાં ધરશો નહીં શ્વાસે શ્વાસે રટું તારું નામ ગોવિંદ એવું માગું છું મારા પાપને તાપ સમાવી લેજો તમારા અદાસને દાસ બનાવી દેજો સાચા વચને ચરણોમાં રાખી લેજો દેજો આવી દર્શન દાન પ્રભુ એવું માગું છું ભાગવતકારો કહે છે કૃષ્ણએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે યુદ્ધ દરમિયાન હું હથિયાર નહીં ઉપાડું કોઈ પક્ષમાં યુદ્ધ કરીશ નહીં આ પ્રતિજ્ઞાની સામે એવી પ્રતિજ્ઞા ભીષ્મ પિતાએ લીધેલી કે કૃષ્ણ હું તમને હથિયાર ઉપાડવાની ફરજ પાડીશ અને પાંડવ પક્ષમાં તમારે યુદ્ધ કરવું પડશે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મ પિતાએ અર્જુનને એવી સ્થિતિમાં મૂક્યો કે હવે અર્જુનનું મૃત્યુ થાય ભીષ્મ એક વધારાનું તીર છોડે કે તુરત જ મૃત્યુ અર્જુનનું કૃષ્ણએ ખબર પડી જાણી લીધું કે અર્જુન હવે નહીં બચે ભીષ્મ પિતા તીર છોડે એટલે અર્જુનને બચાવવા કૃષ્ણએ રથનું પૈડું ધારણ કર્યું ચક્રની જેમ અને દોડ્યા
ભીષ્મનો વધ કરવા. કૃષ્ણનું આ ઉપવસ્ત્ર હોય ને એ પણ પડી ગયું. ભીષ્મ પિતાએ પોતાના હથિયાર નીચે મૂકી દીધા ચરણમાં અને બે હાથ જોડીને કહે, પ્રભુ તમારી પ્રતિજ્ઞા તૂટી, મારી પ્રતિજ્ઞા એ જળવાઈ રહી છે. આપ મને મારો તો પણ ભલે, જીવાડો તો પણ ભલે. આપણા બધાયનું આવું જ છે વાલા ભક્તો. મારે તોય પ્રભુ, જીવાડે તોય પ્રભુ, એમનું ધાર્યું થાય છે અને એ પણ કર્મ મુજબ જ કરે છે. અર્જુનને બચાવવા, બીજાને મારે. બોલો, આવા પિતામહોને. અને પોતાની પ્રતિજ્ઞા તોડે. એ કૃષ્ણએ ખુલાસો કર્યો છે કે ભક્ત મને બહુ પ્રિય છે. હું મારા ભક્ત માટે થઈને બધું જ કરવા તૈયાર છું. પણ આપણે વાલા ભક્તો એમના નથી બની શકતા. આપણા જગત, દુનિયા, સગા સંબંધીઓ એના બનવાનો પ્રયત્ન કર્યા કરીએ છીએ, પણ શ્રદ્ધા નથી રાખી શકતા. ભગવાન કૃષ્ણ એમણે ભીષ્મ પિતાને અંતકાળે દર્શન આપવા હાજર થયા છે. ભીષ્મ પિતાએ કહ્યું, પ્રભુ મારે એક કન્યા કુંવારી છે, એ આપને સોંપી છે. આ મારા અંત સમયે આપ એમનો સ્વીકાર કરો. ત્યારે બધાને થયું કે પિતામહ તમે શું આ બોલો છો? તમારે કન્યા અને કુંવારી અને પ્રભુને સોંપી છે. તમે તો આજીવન લગ્ન નહીં કરવા એવી તો મહાન પ્રતિજ્ઞા લીધેલી હતી. ત્યારે ભીષ્મ પિતા એમણે ખુલાસો કર્યો છે બધા વચ્ચે કે મારી બુદ્ધિ રૂપી કન્યા મારે કૃષ્ણને સોંપી છે. હવે મારો છેવટનો સમય આવી ગયો છે અને આપણે બધાએ પણ આપણી મતિ બુદ્ધિ ભગવાનને સોંપી દેવી. ભગવાન જેવું સુજાડે એવું કર્મ કર્યા કરવું. મતિ બગડે નહીં એનું ધ્યાન રાખવું. અને આપણે મતિ બુદ્ધિ ભગવાનને નહીં સોંપીએ તો પ્રભુ આપણી મતિ હરી લેશે, આપણું ચિત્ત ચોરી લેશે. એટલે તો ભગવાનને ભક્તો ચિત્ત ચોર, મનોહર એવા એવા નામથી પણ બોલાવે છે. વાલા ભક્તો, આ ઉત્તરાયણનો સૂર્ય થયો, મકર રાશિમાં સૂર્યએ પ્રવેશ કર્યો
અને પિતામહ એમણે ત્યાગ કર્યો પોતાના પ્રાણનો. વાલા ભક્તો, દુર્યોધન યુદ્ધના મેદાનમાં લોહીથી ખરડાયેલો દુઃખી થાય છે. એમનો મિત્ર અસ્વસ્થામાએ કહ્યું, હું તમારી ઈચ્છા પૂરી કરવા મિત્ર તમારું વેર વાળીશ. પાંડવોના માથા કાપીને તમારા ચરણમાં અર્પણ કરીશ. દુર્યોધને તો લોહીનું તિલક કરીને એને સત્તા આપી. ખુલ્લી તલવાર લઈને દોડ્યો. ઉતાવળમાં રાત્રે પણ રાત્રે સૂકો નહીં કેવા થાય? ઉલ્લુ ના થાય, ઉલ્લુ ના. રાત્રે તો ઈ જ હોય બધાય. ઘુવડ ઉલ્લુ કહેવાય એને. અને ઉતાવળે કઈ કોઈ કાર્ય ન થઈ શકે સફળ. કૃષ્ણને ખબર પડી ગઈ. એમણે પાંડવો, એમના સંતાનો પાછે પાંડવો જેવા જ એ સૂતા હતા છાવણીની બહાર. કૃષ્ણએ પાંડવોને કહ્યું, હાલો ઊભા થાવ. અને પાંડવો કૃષ્ણની સાથે નીકળી ગયા. એમના જેવા જ એમના બાળકો સંતાનો હતા. એમને ગળા સુધી ચાદર ઓઢાડી દીધી. આવા સંસ્કાર હતા પાંડવોને. વાલા ભક્તો, કે કૃષ્ણ કહે ચાલો એટલે હાલી નીકળતા. ક્યાં જાવું? અત્યારે શું કામ? મારે પણ આ બધું નહીં થઈ શકે, બહુ તકલીફ પડશે, અમે નવરા નથી. કાંઈ ન પૂછતા. આજે પણ આપણે એવી મર્યાદા રાખવી, જો રહી શકે તો. કોઈ બુઝુર્ગ, માતા પિતા, ગુરુ આવે અને કહે ચાલો એટલે હાલી નીકળવું. બસ આવા પ્રશ્નો કે શંકાઓ ન કરવી. સંશયતિ આત્મા વિનશ્યતિ. અસ્વસ્થામાં તો રાતના અંધારામાં પાંડવોના દીકરાઓ સૂતાતા. ચાદર ગળા સુધી ઓઢેલી હતી. એના માથા કાપીને લઈ ગયો. દુર્યોધનને આપ્યા. દુર્યોધનને ઘણો આનંદ થયો. એમણે કહ્યું કે મને ભીમનું મસ્તક આપો, મારે ચેક કરવું છે. દુર્યોધને ભીમનું મસ્તક એને દબાયું તો દબાઈ ગયું, ચેપાઈ ગયું. દુર્યોધન કહે, મિત્ર આ ભીમનું મસ્તક ન હોઈ શકે, એ તો વજ્ર જેવું હોય, એ ચેપાય નહીં. પછી તો 5 મસ્તકો ચેક કર્યા અને એને જાણી લીધું કે આ પાંડવોના મસ્તકો નથી. ઉતાવળમાં તે પાંડવોના જેવા જ દેખાતા એમના દીકરાઓના મસ્તકો કાપી અને તું લાવ્યો છો. તે તો પાંડવોનો વંશ નો રીએ
આવું અધમ કૃત્ય કર્યું છે. એ તો નાસી ગયો દૂર. હા, અસ્વસ્થતામાં ને બીક લાગી કે મને જરૂર આ પરેશાન કરશે, ઈજાઓ કરશે, કષ્ટ આપશે. એ તો ભાગી ગયો. પાંચાલીએ જોયું કે મારા દીકરાઓ એમને કોઈ આવી રીતે મારી હત્યા કરીને જતું રહ્યું. એ તો રડવા લાગ્યા, કલ્પાંત કરવા લાગ્યા. અર્જુને દ્રૌપદીને સાંત્વના આપી છે. અર્જુન કહે, હે કલ્યાણી, હું આ અપરાધીને ગમે ત્યાંથી શોધી તમારા ચરણમાં સોંપી દઈશ. પછી એના મસ્તક ઉપર તમારો પગ મૂકજો. પછી આપણે આપણા આ પુત્રોની અંત્યેષ્ટિ ક્રિયાઓ કરીશું. પછી જ હું તમારા આ શોક અશ્રુઓ એને પોછીશ, લૂછીશ. અર્જુને આવી પ્રતિજ્ઞા લીધી અને નીકળી પડ્યા અપરાધીને શોધવા. અર્જુનને જાણકારી થઈ કે દુર્યોધન નું વેર વાળવા, એને મદદ કરવા અસ્વસ્થામાં આ અધમ કૃત્ય કર્યું છે. અસ્વસ્થામાં પાસે પહોંચ્યો અર્જુન. અસ્વસ્થામાં એ પોતાના બચાવ માટે બ્રહ્માસ્ત્રની શક્તિનો ઉપયોગ કર્યો. અર્જુનને અસર તો થઈ જ, એ બંધાઈ ગયા. અને મૂંઝાવા લાગ્યા. હવે આ તબક્કે એવો દિવ્ય બોધ આપ્યો કે આપણે પણ જ્યારે મૂંઝાઈ જઈએ, ભય લાગે, ત્યારે પરમાત્મા આદિશક્તિને અથવા તો એમના કોઈ પણ પ્રાગટ્યને અથવા તો કૃષ્ણને યાદ કરવા, એનું સ્મરણ કરવું, એમને પ્રાર્થના કરવી. અર્જુને પ્રાર્થના કરી, કૃષ્ણને સ્મરણ કર્યું. કૃષ્ણએ સંકેત કર્યો કે અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્રની શક્તિ છોડી છે, એને પાછી ખેંચતા નથી આવડતું. તમને ગુરુએ, એમના પિતાએ આ બ્રહ્માસ્ત્રની શક્તિ પાછી ખેંચવાનું પણ શીખવ્યું છે. તમે બ્રહ્માસ્ત્રની શક્તિને શાંત કરી શકો છો. અર્જુને પણ બ્રહ્માસ્ત્રની શક્તિનો સમન કર્યો અને હવે અસ્વસ્થામાને દોરડાથી
પશુની જેમ બાંધી કેદ કરી દ્રૌપદીના ચરણમાં રજૂ કર્યો છે. ઉવાચ ચાસહંતી અસ્ય બંધનાન અયનમ સતી મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. દ્રૌપદી કેવા લાગી, છોડી દ્યો આને મારવાથી આની માં ગૌતમી નિરાધાર બનશે. એને મારા પુત્રોની હત્યા કરી તો મારે તો આધાર મારા 5 પતિનો છે. મારું જીવન તો પસાર થઈ જશે. એને છોડી મૂકો. એની માં એનો કોઈ આધાર આના સિવાય કોઈ નથી. અર્જુને બહુ વિચાર્યું કે પછી હવે મારે પ્રતિજ્ઞાનું શું? મારે એની હત્યા તો કરવી છે. અને તમે ના પાડો છો, છોડી દેવાનું કહો છો. બધા મૂંઝાયા. પ્રતિજ્ઞાનું પાલન કરવું અને મારી નાખો કે દ્રૌપદીની આજ્ઞા એનું પાલન કરવું અને જવા દેવો, છોડી દેવો. આવા સંજોગોમાં વાલા ભક્તો, કૃષ્ણ એમને બધાએ વિનંતી કરી. કૃષ્ણ એમને કહ્યું કે મેં આ બાબત શાસ્ત્રોમાં કહી છે, એમ તમે કરો. શાસ્ત્રમાં શું કહ્યું છે? તો શાસ્ત્રમાં એવું કહ્યું છે, બ્રહ્મબંધુ ન હંતવ્ય આતતાઈ વદહણ મયં વો ભય મામ ન આત્મ પરિપાહ્ય નુસસનમ. અર્થાત બ્રાહ્મણ પતિત હોય, પાપી હોય, અપરાધી હોય તો પણ બ્રાહ્મણનો વધ ન કરવો. બ્રાહ્મણ એ બહુ સેન્સિટિવ હોય છે. એટલે તરત જ લાગણી અને પ્રેમ એમના બ્રાહ્મણના ઉત્પન્ન થાય અને નાશે પામે છે. બહુ અસર થાય છે વર્તનની બ્રાહ્મણ ઉપર, બીજા ઉપર ન થાય. સમાજના વર્તનની અસર બ્રાહ્મણને તો બહુ લાગે. કોઈ અપમાન કરે તો બહુ ખોટું લાગે. એને તો મરવા જેવું થઈ જાય. આ આવ્યું ને, બ્રાહ્મણને મરવા જેવું થાય. એટલે કૃષ્ણએ શાસ્ત્રમાં આ બતાવ્યું છે કે બ્રાહ્મણનું અપમાન કરો, બ્રાહ્મણનું મુંડન કરો, બ્રાહ્મણની શિખાનું છેદન કરો. એટલે બ્રાહ્મણ એનું ધન લૂંટી લ્યો. બ્રાહ્મણ એમને કાઢી મૂકો.
બ્રાહ્મણને મરવા જેવું જ થાય. તો મૃત્યુ કરવું એ બરોબર થઈ ગયું કહેવાય. અર્જુન સમજી ગયો. અર્જુને આ અસ્વસ્થતામાંનો મણી કાઢી લીધો કપાળમાંથી. મણીના કારણથી એની બધી શક્તિઓ હતી હવે અસ્વસ્થતામાંની શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, નાશ પામી છે. એનું મુંડન કર્યું, શિખાછેદન કર્યું, અપમાન કરીને છાવણીમાંથી કાઢી મૂક્યો. એટલે એનું મૃત્યુ જ થયું કહેવાય. પ્રતિજ્ઞા પણ પૂરી થઈ અર્જુનની અને હુકમ પાંચાલીનો એ પણ માન્ય રહ્યો. એનો વધ નથી કર્યો. પણ કૃષ્ણને ખબર હતી વાલા ભક્તો કે અસ્વસ્થતામાંનું મૃત્યુ છે જ નહીં. છે જ નહીં એટલે મૃત્યુ તો થશે પણ બહુ 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 લાંબા સમય પછી. અને 7 વ્યક્તિઓ મહાનુભાવો આખા બ્રહ્માંડમાં એવા છે કે જેને અનંત કાળ સુધી આ બ્રહ્માંડમાં રહેવાનું છે. એને સદાય ચિરંજીવ જ કહ્યા છે. એ 7 એમાં અસ્વસ્થતામાં પેલો એ બહુ અનંતકાળ સુધી આજે હોય. હા, આજે છે તો ખરા. રાજા બલી, વેદવ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય. આ 7 એ અત્યારે પણ છે આખા બ્રહ્માંડમાં ભક્તોને મદદ કરે. આપણે આ અસ્વસ્થતામાં કથા કરીએ છીએ તો એ અહીંયા હાજર હોય જ વાલા ભક્તો. અને અત્યારે હયાત છે જ. યુધિષ્ઠિરજીને રાજ્યભાર સોંપી પછી કૃષ્ણ દ્વારકા ગયા. દ્વારકાના રાજા નહીં પણ દ્વારકાના નાથ બન્યા છે. માત્ર કૃષ્ણ એમનું સ્મરણ કરવાથી જ વાલા ભક્તો આપણા જીવનના બધા કાર્યો પૂરા થાય છે. અર્જુનની વાટ જોવે છે બધાય. હજુ નથી આવ્યા. કૃષ્ણને મૂકવા ગયા છે દ્વારકા. ત્યારે અર્જુન આવ્યા, રડવા લાગ્યા. બધાએ પૂછ્યું કે પણ કૃષ્ણ આપણી વચ્ચે હવે રહ્યા નથી. આ સાંભળીને જ કુંતાજી તો ત્યાં ને ત્યાં ઢળી પડ્યા. એમનું મૃત્યુ થયું. અર્જુને કહ્યું, ભ્રાતાશ્રી, આપણો સમય હવે જતો રહ્યો. મને પણ રસ્તામાં કાવા લોકો લૂંટી ગયા. ત્યારથી એવું કહેવામાં આવે છે કે
समय बलवान है, नहीं मनुष्य बलवान। काबे अर्जुन लूटियो, वही धनुष्य वही बाण। માણસનો સમય બળવાન છે, અમારો સમય, આપનો સમય, જગતનો સમય એ બળવાન છે. બસ સમય હોય ત્યારે આપણને સફળતા, સમય વયો જાય પછી એ જ આપણે, પણ આપણું કાંઈ જળવાય નહીં પહેલાની જેવું. એટલે સમય બળવાન. પછી તો પાંડવો બધાય પરીક્ષિતજીને રાજ્યભાર સોંપી ઉત્તર દિશા તરફ એ જતા રહ્યા. એને એમ કહેવાય છે કે હિમાલય ગયા પોતાના હાડ ગાળવા. નારાયણ ભગવાનનું ચિંતન કરતા 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 ક્રમે ક્રમે પરમાત્માના ધામમાં આ પાંડવો ગયા છે. પરમાત્મા એમણે પાંડવોની પણ અંતિમ ઈચ્છાઓ પૂરી કરી છે. આ સ્વર્ગ આરોહણની કથા પાંડવોની કહેનારા એટલે અમે વક્તાઓ, સાંભળનારા એટલે આપ શ્રોતાઓ, એની ભક્તિમાં દિન પ્રતિદિન અનેક ગણો વધારો થાય છે. વાલા ભક્તો, યમ રાજાને પણ માંડવ્ય ઋષિનો શ્રાપ એના કારણથી વિદુર તરીકેનો જન્મ લેવો પડ્યો છે. વિદુરજીએ પાંડવોને સમજાવ્યા કે તમે આ દુર્યોધન એના સહારે જીવન ગઢપણ પસાર કરો નહીં. વિદુરજીની સમજાવટથી ધૃતરાષ્ટ્ર ગાંધારી રાતોરાત પાંડવોને છોડીને નીકળી ગયા, કોઈને કીધા વગર. પરમાત્માના આધારે જીવન વિતાવે છે. સપ્ત સ્તોત્ર એ ગંગાની 7 ધારાઓ ભેગી થાય છે. ત્યાં બ્રહ્મકુંડ છે. એમાં સ્નાન કરવાથી મનુષ્યના સઘળા પાપો નષ્ટ પામે છે. નારદજી પ્રગટ થયા. વિદુરજીને કહ્યું, પાંડવોની ચિંતા તમે છોડી દેજો. સદગતિ એને થવાની છે 5મા દિવસે. પ્રભુ આવી રીતે ભક્તો એને સૂચન કરતા રહે છે. એટલે ભક્તોને પોતાના કાર્યમાં ઉત્સાહ જળવાઈ રહે. એમ કહેવામાં આવ્યું છે, વાલા ભક્તો,
जिन हरि कथा सुनी नहीं काना, उनके श्रवण रंध्र हरिभवन समाना। જેમણે આ હરિ કથા નથી સાંભળી, ભાગવતજીની કથા નથી સાંભળી, એના કાન એ કાન નથી, પણ સર્પને રેવાના દર એમ કહેવાય છે. ભાગવતજીના બીજા સ્કંધમાં 9મા અધ્યાયમાં શ્લોક નંબર 32, 33, 34, 35 એ મારફતે ચતુશ્લોકી ભાગવત કહ્યું છે. ભગવાને પોતે આપ્યું, પોતે બોલ્યા, તેથી ભાગવત. ભગવત પ્રોક્તા ઇતિ ભાગવત. આ 4 શ્લોકનો જે કોઈ મનુષ્ય પાઠ કરે તેને આખું ભાગવત એનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વાલા ભક્તો, આપ સ્કંદ બીજો અધ્યાય 9મો 32, 33, 34, 35 એ ચતુશ્લોકી ભાગવત એમનું પઠન કરજો. ઇન્ટરનેટમાંથી પણ મેળવીને આપ એમનો અભ્યાસ કરજો. એમાં બધું આવે છે. શ્લોક નંબર 32માં એવું કહ્યું છે ટૂંકમાં કે જગતનું સર્જન ઉત્પત્તિ થઈ એ પહેલા, એટલે સૃષ્ટિથી પૂર્વ કાંઈ હતું નહીં, ત્યારે આદિશક્તિ એ એક જ હતી. એટલે પરમાત્મા કહે છે કે હું હતો જ, હું એટલે આદિશક્તિ. સત્ય અસત્ય કે એવા કોઈ પદાર્થો કાંઈ નહોતું. આપણને કોઈ જ્ઞાન જ નહોતું. પ્રભુ કહે મારા સિવાય કાંઈ નહોતું. આથી મારાથી અલગ સ્વતંત્ર કોઈનું અસ્તિત્વ હતું જ નહીં. આ બધું નાશ પામશે, પ્રલય થશે, કાંઈ નહીં બચે. ત્યારે મારો નાશ નહીં થાય. પ્રભુ કહે છે હું તો રહીશ જ. આખા જગતના રૂપમાં હું જ છું. મારો અંત નથી કે શરૂઆત નથી. હું અનંત અનાદિ છું. 33મો શ્લોક કે મારા સિવાયનું બધું જે દેખાય છે એ મારી માયા છે. ચોત્રીસમો શ્લોક 5 મહાભૂત તત્વ એનું આ જગત બન્યું છે. એ વિરાટ વિશાળ અર્થમાં જગત 5 મહાભૂત તત્વોનું, પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આખું જગત બન્યું. એવી જ રીતે એક નાનું એકમ વ્યક્તિ, મનુષ્ય શરીર એ પણ 5 મહાભૂત તત્વોનું જ બન્યું છે.
આ પાંચેય તત્વો એમનું જગત અને મનુષ્ય બન્યા છે. 35મો શ્લોક એવો છે કે જે ભક્ત મનુષ્ય એને બ્રહ્મ તત્વનું આત્મ તત્વનું જાણવું જ્ઞાન મેળવવું એવી ઉત્કંઠા છે એ ભક્ત પ્રભુ કહે છે કે એને માત્ર એટલું જો જાણી લઈએ કે અન્વય અને વ્યતિરેક, અન્વય એટલે સર્જન અને પ્રલય, એ બાબતમાં જો જાણકારી જ્ઞાન મેળવી લઈએ એટલે એને બ્રહ્મ તત્વ જાણી લીધું એમ કહ્યું છે. માત્ર આટલું જાણવાનું. જગત વગર જગદીશ હોઈ શકે છે. જગદીશને જગતની જરૂર નથી, પણ જગતને જગદીશની જરૂર છે. જગદીશ વગર જગત સંભવિત નથી ભાઈ. માત્ર બ્રહ્મ પરમાત્મા એ જ કાયમી છે. જગત નાશવંત છે. ભાગવત એ એક શ્લોકમાં કહ્યું છે જીવવા માટે જેમ શરીરને ટકાવવા માટે જેમ ખોરાકની જરૂર પડે છે એવી રીતે આપણે આત્માને ટકાવી રાખવા આ દિવ્ય સત્સંગ, શ્રી હરિ આદિ શક્તિ, એમના પ્રાગટ્યો, એમની કથા, આ ભાગવત એ આત્માનો ખોરાક છે વાલા ભક્તો. આત્મા આનાથી ટકી શકે. આના સિવાય આત્મા દૂષિત થાય, દૂષણો આવે, અને આ બધું જ્ઞાન આપે એ ગુરુ કહેવાય. પ્રભુ ગુરુ છે. પ્રભુના તત્વો સૂર્ય, ચંદ્ર ગુરુ છે. ધ્રુવનો તારો એ પણ ગુરુ છે. કોઈની ભૂલ શોધવી નહીં. કોઈની ભૂલ શોધવી, ખામી શોધવી એ પોતાનું જ નબળું કર્મ કહેવાય છે. અને આવા નબળા કર્મની સજાઓ ભોગવવી પડે છે. ભૂલ હોય તો આપણે સુધારીને ધ્યાનમાં લેવું. હંસ એ નથી. દૂધ અને પાણી ભેગા કરીને આપો તો દૂધ ગ્રહણ કરે એટલે સત્ય ગ્રહણ કરે, પાણીનો ત્યાગ કરે, અસત્યનો ત્યાગ કરી દે. આવી રીતે જ્ઞાની માણસો, ભક્તો, સંતો એમણે કોઈની ભૂલ શોધવી નહીં, ભૂલને ધ્યાનમાં લેવી નહીં. એટલે કોઈ વક્તા કોઈની ટીકા ક્યારેય કોઈએ કરવી નહીં. આવો ઉપદેશ આપ્યો છે. એમ કહેવામાં આવ્યું છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ
ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એવો દિવ્ય બોધ આપ્યો છે કે કોઈનું ફોગટ લેવું નહીં, કોઈનું ફોગટ ખાવું પીવું નહીં, કપટ અને અભિમાનને છોડવું તો મન નિર્મલ બનશે, હૃદય શુદ્ધ રહેશે, અને હૃદય શુદ્ધ રહેશે તો પ્રભુ હૃદયમાં સતત બિરાજમાન રહેશે. દક્ષ અને નારદજીએ એકબીજાને શ્રાપ આપ્યા છે. નારદજીએ 11,000 પુત્રો એમને સત્કર્મ તરફ વાળ્યા દક્ષના, એટલે દક્ષે શ્રાપ દીધો છે કે તમે એક ઘડી 24 મિનિટથી વધારે એક જગ્યાએ સ્થિર નહીં રહી શકો. નારદજીને પણ ખબર પડી, એણે દક્ષને એવો શ્રાપ દીધો કે તમારે 60 કન્યાઓ થશે. બૃહસ્પતિએ પોતાના શિષ્યો ઇન્દ્ર અને દેવોનો ત્યાગ કર્યો છે. ગુરુનું અપમાન થયું એટલે ગુરુનું અપમાન ન કરવું. પછી તો વિશ્વરૂપને ગુરુ બનાવ્યા. ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ. વિશ્વરૂપની માં દક્ષની પુત્રી મોસાળ પક્ષ એ દૈત્ય કુળ છે. વિશ્વરૂપ જે કઈ દક્ષિણા મળે એના મોસાળ પક્ષને આપતા હતા. એટલે વિરોધ કર્યો ઇન્દ્રએ, દેવોએ. અને ગુરુ વિશ્વરૂપની હત્યા કરી નાખી. ગુરુ વિશ્વરૂપને 3 મસ્તકો હતા એ કાપી નાખ્યા. ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. ત્વષ્ટા ઋષિએ એક મહાયજ્ઞ કર્યો અને એવો પુત્ર માંગ્યો કે આ ઇન્દ્રને મારે એવો. પણ જ્યારે સકામ યજ્ઞ કરીએ ને આપણે વાલા ભક્તો, કોઈ કામના, કોઈ ઈચ્છા પૂરી કરવા યજ્ઞ કરીએ ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. એમાં ખામી ન આવે એનું ધ્યાન રાખવું પડે. એ વખતે ત્વષ્ટા ઋષિ એણે યજ્ઞ કરાવ્યો. એમાં એવું કહેવાનું હતું, ઇન્દ્ર શત્રૌ વરદસ્વ. એને બદલે એવું કહેવાય ગયું, ઇન્દ્ર શત્રુ વરદસ્વે. એટલે ઇન્દ્રથી મરે એવો પુત્ર આપો. નકર ઇન્દ્રને મારે એવો પુત્ર એની જરૂર હતી. એને એમ કહેવાની જરૂર હતી, ઇન્દ્ર શત્રુ વરદસ્વ. ઇન્દ્રને મારે એવો જોઈએ. વૃત્રાસુર નામનો પુત્ર પ્રગટ થયો. હવે એનાથી બચવા માટે ઇન્દ્ર અને દેવોએ પરમાત્માની કૃપા માંગી. દધીચી ઋષિના હાડકાઓનું વજ્ર
બનાવ્યું અને એ વજ્ર લઈને યુદ્ધ કરવા ગયા. વૃત્રાસુર એણે સ્તુતિ કરી છે. વૃત્રાસુરને જલ્દી મૃત્યુ જોઈતું હતું કે મૃત્યુ થાય, આ શરીર છૂટે તો જ પુણ્ય કર્મનું ફળ મળે, પ્રભુ સમાવી લે પોતાના. વૃત્રાસુરે દિવ્ય પ્રાર્થના કરી છે. વૃત્રાસુરની સ્તુતિ સ્કંદ 6 અધ્યાય 11, 24, 25, 26 અને 27 શ્લોક એમાં સ્તુતિ કરી છે વૃત્રાસુર. એ શ્લોક પણ આપણે સરળતાથી પ્રાપ્ય છે. જેવી રીતે વિરહ સહન કરતી એના પતિ વિદેશમાં હોય, એનો ફોન આવે કે હું હવે આવવાનો છું, શું જોઈએ તમારે, ત્યારે એવું બધું મગાવે. એમની દીકરીને ફોન આપ્યો કે લે તું વાત કર તારા પપ્પા જોડે. ત્યારે દીકરી તો કહે છે કે પપ્પા આઈ મિસ યુ. કે તારા માટે શું લઈ આવું બેટા? ત્યારે એટલું કહે છે કે 7 समंदर पार से गुड़ियों की बाजार से अच्छी सी गुड़िया लाना, पप्पा जल्दी आ जाना. આવો નાની બાળકી એને પણ આટલો પ્રેમ પોતાના પપ્પા ઉપર હોય છે. આવી દીકરી હોય છે. અને તરત જ બુદ્ધિ શક્તિ સમજદારી પણ કેવી દીકરીની, જન્મના સંસ્કાર પણ કેવા દીકરીના કે ગુડિયા લેવા જાશો તો પપ્પા તમારે મોડું થશે અહીંયા આવવામાં, અને હું તમને જોવામાં, તમને મળવામાં મારે વિલંબ નથી મંજૂર. એટલે ગુડિયા ચાહે નાલાના, પપ્પા જલ્દી આ જાના. આવી રીતે આ દીકરી સમજદાર એ પપ્પાને જલ્દી મળવા માટે આટલો બધો પ્રેમ દીકરી કરે છે પિતાને. આ ભાગવતકારો આપણને સમજાવે કે સદબુદ્ધિ તો ભાગવતની કથાથી જ મળે છે. આ વૃત્રાસુર એમની કથા ઇન્દ્રને બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે. એ બ્રહ્મ હત્યા પૃથ્વીને, વૃક્ષોને, સ્ત્રીને અને પાણીને, આ ચારેયને વેચી છે. આ બ્રહ્મ હત્યા. વાલા ભક્તો, હવે આપણે આ કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ,
હે નારાયણ ભગવાન, હે ભાગવત સ્વરૂપ ભગવાન,